તો આ ઉછળી તું મૂકી છે ને એટલામાં જો છોકરા થાકી ગયા છે બધાને નીંદરું આવે છે આ ઉરેન નહીં अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અહીંયા મજામાં જ છીએ અલ્હમ્દુલિલ્લાહ। ને આજે છે મોહરમનું 10મી તારીખ અને આપણે આ બાજુ કહી તો સરગસ રાત। તો આપણે જો અત્યારે છે ને કે હજી તો સવાર જ પડી છે, જસ્ટ આપણે સવારે ઉઠ્યા છીએ। આજે છે રોઝું આપણું, આપણે છે ને તે સવારે ઉઠ્યા છીએ હમણાં અને હવે છે ને તે હું તૈયારી કરું છું। સૌથી પહેલાં મેં કીધું લાવ લાડવાની ને એની કાસ કરી નાખી। બધાય ગામને બધી બાજુ અલગ અલગ રિવાજ હોય। આપણે આ બાજુ એમ કે મને લાગે છે લગભગ આપણા કાઠિયાવાડ કોર તો બધી બાજુ છે જ, કેમ કે લાડવા બનાવીને આપણે ફાતીઓ દેવરાવી છીએ, પેઢી બનાવીને લાડવાની। તો અત્યારે છે ને મેં કીધું કે લાવ અત્યારે સૌથી પહેલાં આપણે આ કામ કરી લઈએ। અને છોકરીઓને કોઈ છે નહીં એટલે આપણે શું નવરા હોય ને આખો દી ઘરે એમ કે એકવાર સાફ કરી લઈએ તો સાફને સાફ રહીએ, કેમ કે એ લોકો છે ને મારા મમ્મીના ઘરે 2 દિવસથી છે, મુસ્કાન ને ફાતેમા, એક ઉરેન જ છે અહીંયા। અને કાલ હતી સરગસ રાત તો હું તો ક્યાંય નહોતી બારે કોઈ જગ્યાએ ક્યાંય નહોતી ગઈ। આજે જરીક વાર જાશું આપણે તો તમારી લોકો સાથે શેર કરીશ કે આપણે અહીંયા જામનગરની મોહરમ બહુ એમ વખણાય છે ને, તો થોડાક આમ કે તાજિયાને દેખાડીશ। જરીક વાર જઈશ ને પછી આવતા રહીશું। અત્યારે જો સૌથી પહેલાં મેં છે ને લોટ બાંધી લીધો છે અને એના કરું છું મુઠિયા। ઘણા પછી છે ને રેસીપી પૂછતા હોય છે તો મેં કીધું કે લાવ અત્યારે રેસીપી તો અત્યારે શૂટ નહીં કરું, પછી મને રેસીપી શૂટ કરું ને તો મોડું થઈ જાય છે, એટલા માટે જો હું તમને એમને મોટું કહી દઉં ને તો આપણે ભેડકાનો લોટ હતો ને એમાં મોણ નાખી ઘીનું અને કડક છે ને લોટ બાંધી લીધું છે અને હવે એના હું આવી રીતે મુઠિયા બનાવું છું અને પછી એને તરી અને પીસી લેવાના અને ત્યારબાદ ગુળ અને ઘી ને ગુળની ચા ઓલી કરી અને એની અંદર નાખીને મિક્સ કરી લેવાના। બાકી જે આપણે નાખવું હોય એ નાખી શકીએ, કાજુ બદામને ડ્રાય ફ્રૂટમાં જે કંઈ નાખવું હોય ને। દર ફેરી છે ને કે હું કરું ને તો બપોરના ટાઈમે કરતી હોઉં, એટલે એમ કે આપણે ફ્રી થઈ જાય ને પછી। એક તો ગરમી ગજબની છે અલ્લાહ, દર ફેરી છે ને હું બપોરના ટાઈમે કરતી। બાદ ફેરી તો મેં કીધું સવારે અત્યારે ઉઠીને તો મેં કીધું લાવ સૌથી પહેલાં એ જ કામ કરી લઉં, બીજું કંઈ આપણે કરવું નથી, બીજું બધું પછી આપણે કરશું। ચાલો તો હું આ મુઠિયા વારીને તરી લઉં પછી આપણે આગળ મળીએ। ચાલો મેં મુઠિયાને નાખી દીધા છે તેલમાં અને હવે તરાઈ છે અને સરસ મજાના ગોલ્ડન જેવા થાય ને ત્યાં સુધી તરી લઈશ। હું છે ને તેલમાં તરું છું, તમે ઘીમાં પણ તરી શકો છો, ઘણા ઘીમાંય તરતા હોય, પણ હું મૂળમાં ઘી નાખું ને પછી આપણે વાટ કરીને એમાં ઘી નાખું, બાકી આમાં હું તેલથી તરું છું। ચલો આપણી એક બેચ રેડી થઈ ગઈ છે મુઠિયાની, ગરમા ગરમ છે, પછી ફોડીને રાખશું આપણે અને ત્યાં સુધી મેં બીજા પણ નાખી દીધા છે કડાઈમાં। હવે અહીંયા છે ને થોડાક હું કાજુ બદામ કટ કરું છું આવી રીતે અને આમાં છે કિસમિસ અને અહીંયા તો આમાં ગુંદ છે તો ગુંદને પણ આપણે તરી લેશું। ઘણાય લાડવામાં ગુંદ નાખે, ઘણાય ના નાખે, હું એ નાખું કેમ કે હું તો એ માટે નાખું કે આ બહુ સારી વસ્તુ છે, પણ આપણે એમને તો ના ખાતા હોય, પણ આ લાડવાના બાને ખવાઈ જાય, થોડુંક શરીરને આપણને પોષણ પણ મળી જાય ને। આ બધું આપણું રેડી છે અને આ કિસમિસ તો એટલી જ વધી કારણ કે આપણે છે ને બારી નાખી થોડી, હાલે તેલ વધારે ગરમ હતું ને મેં કીધું કે મને ખબર હતી કે વધારે તેલમાં ઓલી થઈ જશે, ઠંડુ થાય પછી નાખું, પણ તોય નાખી દીધી અને બરી ગઈ, વાંધો નહીં કોક દી થાય એવું। અને આ આપણે છે ને તે શું કહેવાય આપણે ગુંદ અને કાજુ બદામના કટકા એને તરી નાખ્યા, પછી આટલી જરાક વધી ને એને એમને નાખી દીધી છે। ને અહીંયા હુરેને જો ભેગા મારાએ રમકડા લીધા છે ને પોતાના રમકડા લીધા છે, રમે છે એને આ પોતાના રમકડાની હારે હારે આપણા રમકડા પણ જોઈએ રમવા માટે। આ તારો બાબુ જો અહીંયા પડી ગયું, લઈ લે। અને હું અહીંયા છે ને આ રાખીને બેઠી છું, મેં કીધું કે હવે હવામાં છે ને આપણે એને ભૂકો કરી નાખી, કેમ કે અંદર રસોડામાં બહુ ગરમી થાય છે।
તો બારે આવતા રહ્યા છીએ. હવે ઓલમોસ્ટ બધું કામ હવે બસ આને પીસીને વાટ કરીને ભેરવવાના જ છે. હાલો તો આપણે જો વાટ કરીને નાખી દીધી છે, પીસીને રાખી દીધા હતા અને હવે આપણે બનાવી છીએ લાડવા. આટલા આપણા બનીને રેડી થઈ ગયા છે ને આટલા આપણે બનાવી છે. હાલો તમે બધા લાડવા ખાઓ. બેન આડા જા આગા જાઓ. ચાલો આપણે જો ઘરેથી નીકળીને આવ્યા છીએ અહીંયા ધરાનગર. આજ તો અમે છે ને તે ઘણા ટાઈમ પછી ધરાનગર મોહરમ કરવા એટલે એમ જોવા આવ્યા છીએ. પણ સૌથી પહેલાં આપણે છે ને અમે મારા સગાઓના ઘરે આવ્યા છીએ. તો સકીનામાને મજા નહોતી ને તો જોવા માટે આવ્યા છીએ. તો સકીનામાં એ જ કહે છે કે હું તારા છે ને વ્લોગ તો ડેલી જોઉં છું, રોજ એટલે રોજ. તો ચાલો હું પણ તમને દેખાડું. જો હવે તો માશાલ્લાહ તબિયત અત્યારે સારી છે. વચમાં તબિયત બહુ ખરાબ હતી ને તો હજી અમે મોહરમ જોવા નથી ગયા, પહેલાં અહીંયા જોવા જ આવ્યા છીએ. સકીનામાં એ જ કહે કે તારી રેસીપી ના સૌથી વધારે તો શું કે તારા મમરા મને બહુ ગમ્યા હતા કે વઘાર્યા હતા ને. હવે દેખ્યો તમે આવો કે ટીવી મેં એ મારા રોજ બ્લોગ છે ને ટીવીમાં જોવે છે એટલે. ચાલો હવે આપણે સૌથી પહેલાં જોવા નીકળી રહ્યા છીએ અહીંયા શું છે ને શું નહીં. કેટલા ટાઈમ બાદ આપણે આવ્યા છીએ ધરાનગરમાં. સામે તાજીયા ઊભા છે, જોઈ આવીએ આપણે. એકદમ મ્યુઝિકને બહુ ઓલું થાય છે. इसका फोटा ना આપણે ધરાનગરથી પાછા આવીને હવે આપણે અહીંયા તનબત્તી આગળ ઊભા છીએ અને અહીંયા તાજીઓ અમે જોઈ ગયા ને તમે જોઈ ગયા કે અહીંયા છે ને જોખાય છે. તમારી બેનની દીકરીની છે ને માનતા હતી જોખવાની. તમે સ્પેશિયલ ધરાનગર અહીંયા એટલા માટે જ ગયા હતા. પણ પછી છે ને ત્યાં અમે પાછા આવતા રહ્યા કેમ કે અહીંયા તાજીયા ઉપડી ગયા હતા, ત્યાં જોખાણા નહીં. તો હવે આ જગ્યાએ જો અહીંયા જોખાતા હતા ને અમે જોઈ ગયા ને મેં કીધું અહીંયા ગળદી નથી કેમ કે નકા પછી છે ને અમારે એમ વિચાર હતો કે હવે આપણે અમીન તાજીયા ત્યાં જાય અને અહીંયા જોખી લઈ. પણ હવે એમાં પછી છે ને બહુ ગળદી હશે એટલે અહીંયા અમે જોઈ ગયા ને રિક્ષામાંથી કે અહીંયા ગળદી નથી તો અહીંયા ઊભા રહી ગયા. જો અહીંયા મમ્મીને ઊભા છે એ જોખાવે છે. અહીંયા જો દરગાહ છે. ના મારી ટબલી ટબુકડી વગાડે છે. તો ઉછળી તું મૂકી છે ને તો લઈ જઈશ. અચ્છા થોડી ગયા અચ્છા બચ્ચી ને નકડી અચ્છા આઈચા માજા જેવાય
આઈજા માચા ગુરુ માચા પછી બીજી જા પછી ફાતિમા જા હા हेलो હવે ઉપાડવાની તૈયારી કરો હાલો બબલા ગાડી કાઢો દારૂ વાટવાને દઈએ છે पर जरा बच जाएंगे मम्मी 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 हाँ जरा बच जाएंगे તમે મોટા હોલા એટલામાં જો છોકરા થાકી ગયા છે બધાને નીંદરું આવે છે આ ઉરેનને નીંદર આવે છે ઉરેન લટકાણી છે બસ હવે ઘર લગીને પહોંચી જાય આ લોકોને બધાને સુવરાવી દે પછી જોશું પાછું આવવું હોય છે ને તો
હે એવરીવન, તો જો આપણે છે ને તે રાતે કેટલા વાગે ઘરે આવ્યા હતા ખબર છે? કંઈક 2, 2:30 કે 3 જેવા વાગ્યા છે. તરત આવતા રહ્યા હતા. મેં તમને હું આ કીધું ને કે છે ને કે છોકરીઓને હવે નીંદરું આવે છે, તો ત્યારબાદ ત્યાંથી અમીના તાજિયા પાસેથી આપણે આમ નીકળી અને માર્કેટથી થઈને દરબારગઢ લગી આવ્યા. પછી દરબારગઢમાં છે ને અડધી કલાક જેવું બેઠા હશું, એટલે એમ જરાક વાર જેવું બેઠા હશું ને પછી છે ને બધાને છોકરાને નીંદરું આવતી હતી, તો અમે છે ને ઘરે નીકળી આવ્યા. કંઈક 2 જેવા કે 3 સમજી લ્યો ને 3 જેવા વાગ્યા હશે, અમે ઘરે આવતા રહ્યા હતા. પછી છે નકા બેસવાની જગ્યા ને બધું હતું, પણ છોકરાઓને એવી નીંદરું આવતી હતી ને પછી હવે સુવાની એટલી બધી જગ્યા નહોતી કે બધા છોકરા સૂઈ જાય એટલી. તો પછી છે ને અમે નીકળી ગયા કે હાલો હવે ઘરે જઈએ. ને ઓ બાપા, એ નીકળ્યા તો ખરી, પણ દરબારગઢમાંથી બધા તાજિયા છે ને અવર જવરમાં હતા, આવતા હતા ને જતા હતા. ને એટલું ટ્રાફિક અને એમાં હુરેન સૂઈ ગઈ હતી. હુરેનને તેડીને તો મહા મુસીબતે ઘરે પહોંચી હોઈશ. એટલે ઘરે એટલે એમ કે પુલ લગીને તો શું થાય છે, કાંઈ લાઈટ આપણે ડિમ્પુલ થાય છે ફોનની. તો હુરેનને લઈને માંડ કરીને પુલ લગીને આવી. એટલે એમ કે આપણી આ પાચટડીવાળી આખો રોડ પાર કરી અને પુલ બને છે ને ત્યાં લગી. પછી ત્યાં છે ને સારું કાંઈ રિક્ષા લઈને, તો પછી આપણે રિક્ષામાં બેસી ગયા ને ઘરે આવતા રહ્યા. તો હવે છે ને આ હતું આપણું સરઘસ રાતનું વ્લોગ. તો હવે આપણે આજે છે ને કે ઠંડાના દિવસે શૂટ કરીને ઠંડાનું વ્લોગ પણ કાલ કે પરમ દિવસે આવી જશે ઇન્શાઅલ્લાહ. તો છે ને વ્લોગને આગળ શેર કરજો તમારા મિત્રો સાથે, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. કમસે કમ 10-20 જણાને તો આગળ શેર કરી જ દેજો. ને મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે, આપણે જામનગરની મોહરમના વ્લોગની સાથે ઠંડાના દિવસે. તો ચાલો બાય બાય, આવજો બધા, દુઆઓમાં યાદ રાખજો અને અલ્લાહ હાફિઝ. ને મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો મને. બાય બાય.